હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ એક વ્લોગ નહીં, આ એક વિડીયો છે જેની અંદર હું ટિકટોકથી લઈને વ્લોગિંગ સુધીની મારી જર્ની તમારી સાથે શેર કરવા માંગીશ. પહેલાં તો બધાને થેન્ક યુ કે 2 લાખ સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ થઈ ગયા છે. તમારા બધાના પ્રેમથી જ અહીંયા સુધી હું પહોંચી છું. સાથે જ ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે, ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે તમે વિડીયોની શરૂઆત ક્યાંથી કરી અને તમે કેવી રીતે શીખ્યા. તો કોઈ કશું પણ શીખીને નથી આવતું, એવું જ કંઈક મારું પણ છે. અને શરૂઆતની વાત કરવા જાઉં તો ટિકટોકથી શરૂઆત કરી હતી કે કોઈ પણ એપ્લિકેશન જ્યારે યુઝ કરીએ ત્યારે મ્યુઝિકલીની એક એડ આવતી હતી. એના પછી મેં ટિકટોકની શરૂઆત કરી, ટિકટોક પર નાના મોટા વિડીયોઝ અપલોડ કર્યા. ત્યારે આજે હું તમને છે ને બધું જ ફેક્ટ કહેવાની છું. ત્યારે મારા ઘરમાં છે ને મમ્મીના ઘરે કલર પણ કરાયેલો નહોતો, સિમેન્ટવાળી દિવાલ હતી બરાબર. તો એ દિવસ એવો હતો કે હું કેવી રીતે શૂટ કરું. એક નાનું એવું કબાટ હતું લાકડાનું, વર્ષો જૂનું, એની ઉપર હું બ્લેક કલરનું, મારા પપ્પાનું છે ને ટેલરનું કામ છે, તો એક પેન્ટ પીસ હતું બ્લેક કલરનું, એનું બેકગ્રાઉન્ડ બનાવતી અને એમાં હું વિડીયો શૂટ કરતી. ત્યાંથી મારી શરૂઆત થઈ. સરસ મજાના લોકોએ મને સપોર્ટ કર્યો. ઘણી વખત એવું થાય કે તડકે બેસી જવું ઉપર ધાબે જઈને ત્યારે શૂટ કરું. અને મને છે ને ગાઈઝ કેવું છે ખબર છે, એક વસ્તુ એવી છે કે કોઈ જો મને એમ કહી દે, ચેલેન્જ આપી દે કે આ બધું બધા લોકો કરી શકે છે, તું નહીં કરી શકું, ત્યારે હું એવું વિચારી લઉં કે મારે આમાં આગળ વધવું જ છે. તો એવું કંઈક હતું. હું જમ્યા વગર ધાબા ઉપર જતી રહેતી. એટલે મારા પપ્પા એક દિવસ ગુસ્સે થયા અને એમણે મને એવું કીધું બરાબર કે બેટા થોડુંક સમજ, કારણ કે વિડીયોઝ ઘણા બધા લોકો બનાવે છે, જરૂરી નથી કે બધા જ આમાં સક્સેસ થાય. પહેલાં તો તારા ઉપર ધ્યાન આપ. અને ત્યારે જ મેં ડિસાઈડ કર્યું હતું કે મારે હવે કંઈક કરીને બતાવવું છે. જો કે મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો જ છે, પણ સારું થયું કે એ વખતે મને પપ્પાએ આ વસ્તુ ઉપર ટોકી અને એને મેં ચેલેન્જમાં લીધું અને હું અહીંયા સુધી પહોંચી છું. તો જ્યારે માંડ ટિકટોકમાં સારા એવા વ્યૂઝ આવવાના સ્ટાર્ટ થયા ત્યારે ટિકટોક થઈ ગયું બેન. એટલે ફરી એવું વિચાર્યું કે શું થશે હવે આગળ. અને એ ટાઈમે ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર્સ મારા હતા. ઘણા બધા લોકો મને વર્ષોથી ઓળખે છે, ભલે અત્યારે કદાચ વ્યૂઝ આવતા હોય ના આવતા હોય. એના પછી ઇન્સ્ટાગ્રામ પર ફરી વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા અને એના પછી 500K પછી મારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ હેક થઈ ગયું. હેક થયા પછી ફરી એવું થયું કે યાર હવે શું. પણ પેલું કહેવાય ને કે જો તમે મન મક્કમ રાખીને આગળ વધવાની કોશિશ કરો ને તો તમને કોઈ જ નથી હરાવી શકતું. અને મારી લાઈફમાં મારા મમ્મી પપ્પા પછી મને બહુ જ સપોર્ટ કર્યો હોય ને તો એ મારા હસબન્ડ નિકેશનો છે. કદાચ આ વિડીયોમાં એવું પણ થશે કે હું ઇમોશનલ થઈશ, મારી જોડે કદાચ વિડીયો જોતા તમે પણ ઇમોશનલ થઈ જાઓ. મને એવું હતું કે લગ્ન પછી પણ આ વસ્તુ હું કન્ટિન્યુ નહીં કરી શકું, કારણ કે બધા લોકો વિડીયો બનાવવાનું જે વસ્તુ છે કે એને સારી રીતે નથી લેતા, સારા વેમાં નથી લેતા કે ભાઈ વિડીયો નહીં બનાવવાના. તો નિકેશનો મને પહેલેથી સપોર્ટ હતો જ. જ્યારે 500Kનું અકાઉન્ટ ગયું, એક વખત જ્યારે ટિકટોક બેન થયું ત્યારે પણ એવું હતું કે હવે હું તૂટી ગઈ અને ફરી ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટનું થયું. એના પછી એવું હતું કે હું એ બધી વસ્તુ સોશિયલ મીડિયા પર નહીં કહી શકું, પણ ઘણા ખરા કારણોસર ફરી એક વખત 1 મિલિયન વાળું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પર મારું જતું રહ્યું. અને એ ટાઈમે ફરી એવું થઈ ગયું હતું કે બસ હવે અહીંયા જ પૂરું થઈ ગયું. ઘણા લોકો મને અત્યારે કોમેન્ટ્સ પણ કરે છે કે તમારા આટલા વ્યૂઝ આવે છે તો પણ તમે રેગ્યુલર વ્લોગ મૂકો છો. પણ તમને લોકોને ખ્યાલ હશે કે કીડી છે ને ઝાડ ઉપર ચઢવાની 10 વાર કોશિશ કરશે, 10 વાર પડશે, પણ એક વખત તો એ મુકામ ઉપર પહોંચી જ જશે. અને હું આજે મુકામ ઉપર પહોંચી રહી છું. હું મારી ગણતરી કોઈ સેલિબ્રિટીમાં નથી કરતી, હું એક નોર્મલ વ્યક્તિમાં જ કરું છું. અને ઘણા લોકો એવું પણ કહે છે કે તમને જરાય ઘમંડ નથી. ઘમંડ શેનો કરવાનો, કારણ કે આ જે સોશિયલ મીડિયા ઉપર જેવું વિચારીને ચાલે છે કે ભાઈ આ જ મારી લાઈફ છે અને એના ઉપર એટીટ્યૂડ રાખતા હોય તો એ બધા જ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે સોશિયલ મીડિયા ક્યારે જતું રહેશે ને એની કોઈને પણ ખબર નથી. એના પછી મારા સન નિશિવનો જન્મ થયો. જ્યારે એ બધી મુમેન્ટ મેં વ્લોગમાં કેપ્ચર નહોતી કરી અને હું રેગ્યુલર જેમ મારું રૂટીન છે એમ જ હું ઘરે કામ કરતી. સવારે કચરા, પોતું, વાસણ જે બધી જ લેડીઝ કરે છે. અને એના પછી નિશિવને સાચવતા બપોરે જમવાનું બનાવવાનું, બપોરે એને રમાડવાનો, એના પછી સાંજની રસોઈ. અને ફરી એક વખત એવું થયું કે કોઈએ મને ફરી એવું ચેલેન્જ આપ્યું કે મને એવું એક વર્ડ્સ હતો કે તારે તો કેટલું સારું નહીં, ખાલી વિડીયો બનાવવાનું, તું ઘરનું કામ ના કરે ને તો પણ ચાલે.
ફરી મને એવું થયું કે યાર હું ઘરનું કામ કરું છું, હું મારા બાળકને સાચવું છું, છતાં લોકોને એવું લાગે છે કે ખાલી વિડીયો બનાવવાથી એને બધી જ વસ્તુથી છુટકારો મળી જાય. પણ ફરી એવું જ થયું કે બધાએ પાછું મને બોલવાનું ચાલુ કરી દીધું. પછી મેં વ્લોગિંગની શરૂઆત કરી અને મેં વ્લોગ મારફતે બધા જ લોકોને બતાવ્યું કે જો તમે એક હાઉસવાઈફ હોય તો પણ તમે બધું કરી શકો છો, તમારા બાળકને સાચવતા સાચવતા પણ તમે પૈસા પણ કમાવી શકો છો, બહારનું કામ પણ કરી શકો છો. જ્યારે મેં વ્લોગની શરૂઆત કરી ત્યારે પણ મને નહોતી ખબર કે એમાંથી કોઈ ઇન્કમ જનરેટ થઈ શકે છે અને એનાથી આપણે આટલે બધે આગળ સુધી વધી શકીએ છીએ. અને એ જ વસ્તુને મેં કન્ટિન્યુ રાખી. હું મારા મમ્મી પપ્પા સાથે, નિકેશની સાથે મારા સાસુને પણ થેન્ક યુ કહીશ અને એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે, મને દીકરીની જેમ રાખી છે. બહુ બધા લોકો એવા પણ હોય છે કે જે લોકો એવું કહે છે કે તમે ખાલી વિડીયોમાં જ બતાવો છો કે તમારા સાસુ સારા છે, પર્સનલ લાઈફમાં ઘણું બધું હશે. બટ હું આજે જેન્યુન કહીશ કે લગ્ન પછી પણ હું ડેલી 10 વાગે જ ઉઠું છું. એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે. ઘણા બધા લોકો મને એક ટેટુ આર્ટિસ્ટ તરીકે પણ ઓળખે છે અને લગ્ન પછી જેમ બધા સાસુઓ એવું કહેતા હોય કે ભાઈ ઘરનું કામ કરવાનું, ઘર સાચવવાનું, બહારનું નહીં કરો તો ચાલશે, પણ બધી જ મહેનતને વધાવી છે અને એમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે. રાત્રે 3 વાગ્યા સુધી જ્યારે હું વ્લોગ એડિટ કરું અને સવારે મારાથી ના ઉઠાય તો આજ સુધીમાં ક્યારેય એવું નથી થયું કે એમણે મને ઉઠાડી હોય. ક્યારેય મને મારા મમ્મી પપ્પાની કમી મહેસૂસ નથી થઈ આ ઘરમાં. અને હું બીજી એક વસ્તુ કહીશ કે જ્યારે તમારો પતિ હોય ને એ જો તમારા મહેનતને સમજે ને તો તમારો આખો પરિવાર સમજી શકે છે. તો એવી જ રીતે મારા હસબન્ડે અને મારા સાસુએ મારી મહેનતને સમજી અને મારું બધી જ વસ્તુને આગળ વધારી. એના પછી 100Kનું સેલિબ્રેશન તમે લોકોએ જોયું જ છે, બરાબર. અને એના પછી એવું થયું, એક એવો ટાઈમ આવ્યો કે જ્યારે મને એવું થઈ ગયું કે બધું જ પતી ગયું છે, મારી લાઈફ પણ. મને નથી ખબર કે હું પાછી ઊભી થઈ શકીશ. નિશિવનો બર્થડે આવ્યો. 2nd બર્થડે ઉપર અમે મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. બર્થડે સેલિબ્રેટ કર્યા પછી બીજે દિવસે મારું થોડું ઘણું રીલ્સનું એનું કામ હતું, એ કામ મેં કમ્પ્લીટ કર્યું અને એના પછી રાત્રે હું સૂતી અને સવારે હું ઊભી જ ના થઈ શકું. એ એક એવો ટાઈમ હતો કે મને આઈડિયા જ નહોતો કે કાલ મારી જોડે શું થવાનું છે અને લાઈફનો કોઈ જ ભરોસો નથી હોતો ક્યારે તમારી જોડે શું થાય. એટલે બીજી એક વસ્તુ કે બધાની જોડે સંબંધ પણ સારા બનાવીને રાખવા જોઈએ. મેં મારી લાઈફમાં આટલી નાની ઉંમરમાં ઘણું બધું જોયું છે, ઘણું બધું. સવારે હું ઉઠું છું તો મારાથી ઊભું નથી થવાતું. નોર્મલ આપણે ક્લિનિકમાં બતાવવા જઈએ કે ભાઈ ફીવર છે તો એવી રીતે હું ક્લિનિકમાં બતાવવા ગઈ. ડૉક્ટરે એવું કીધું કે નોર્મલ તાવ છે, એના લીધે હાથ પગ દુખતા હશે. એની દવા આપી અને એ દવા લીધા પછી 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3જે દિવસથી મને બોટલ સ્ટાર્ટ કરી. એને પણ એમ કરતાં એક આખું અઠવાડિયું નીકળી ગયું. શરીરમાં કોઈ જ ફરક નહીં, કોઈ એટલે કોઈ જ ફરક નહીં. પછી મોટી હોસ્પિટલમાં મને લઈ ગયા અને ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું કે કદાચ ફીવરના લીધે કોઈ બીજું કોઈ વસ્તુ થઈ હશે, કાં તો પેટનો કોઈ પ્રોબ્લેમ હશે. તો એમાં પણ આપણે એવું રોજ વિચારીએ કે ભાઈ કાલ મને સારું થઈ જશે, કાલ મને સારું થઈ જશે, પણ એમ કરતાં 3 મહિના નીકળી ગયા અને આજે એ વસ્તુને 13 થી 14 મહિના થઈ ગયા છે, હજુ મેડિસિન સ્ટાર્ટ જ છે. એ ટાઈમ એવો હતો કે ડૉક્ટરે એવું કીધું 3 થી 4 દિવસ પછી મોટા હોસ્પિટલમાં કે બ્લડ કેન્સર હશે. અને મને આજ બી એ દિવસ યાદ છે કે હું હોસ્પિટલમાં બેડ ઉપર સૂતી છું. નિકેશ ઓફિસથી આવી ગયા છે અને હું એમને ફોન કરું છું કે તમે ઓફિસથી આવી ગયા છો અને મારી જોડે તમારે બેસવું નથી તો તમે ઓફિસથી આવ્યા જ શું કરવા. મને નથી ખબર ત્યારે કે ડૉક્ટરે બ્લડ કેન્સરનું કીધું છે. નિકેશ નીચેથી ઉપર આવ્યા. આ ફર્સ્ટ ટાઈમ હું સોશિયલ મીડિયા પર આ વાત કરી રહી છું. મને ખબર છે કે જે વસ્તુ જતી રહી છે એને યાદ કરીને કોઈ મતલબ નથી, પણ ઘણા ખરા લોકો ઘણું બધું પૂછતા હોય છે, તો આજે એ બધી જ વસ્તુનો હું આન્સર આપી રહી છું. તો એ ટાઈમે નિકેશ ઉપર આવ્યા, મેં એમનો હાથ પકડ્યો અને મેં એમને એક જ શબ્દ કીધો હતો કે હવે મને નથી લાગતું કે હું ઝાઝો ટાઈમ કાઢી શકું. પ્લીઝ તમે બીજા લગ્ન કરી લેજો અને નિશિવનું આગળની લાઈફનું વિચારજો. અને ત્યારે પહેલી વાર નિકેશ મારી આગળ રડ્યા છે. મેં પહેલી વાર એમને રડતા જોયા છે.
એટલું બધું રડ્યા કે 3 રૂમના લોકો આવી ગયા છે કે એકદમ શું થઈ ગયું, પેશન્ટને કંઈ થઈ ગયું છે. હું આ બધી વસ્તુને યાદ કરવા જ નથી માંગતી, પણ એ વખતે પહેલી વાર મેં એવું જોયું કે આટલી હદ સુધી જો તમારી લાઈફમાં તમારો સારો પાર્ટનર હોય ને તો એ તમારા એન્ડ ટાઈમ સુધી તમારો હાથ પકડી રાખે. અને એ દિવસે એણે મને એવું કીધું હતું કે તું ટેન્શન ના લઈશ, હું તારી જોડે બેઠો છું, તને કંઈ જ નહીં થવા દઉં. એ મને લઈ લઈને એટલા હોસ્પિટલ ફર્યો છે. મારા મમ્મી પપ્પા મારી આગળ રડતા હતા. મેં નિશિવને કેટલા દિવસ સુધી મેં એનો ફેસ નથી જોયો. અને એક મા માટે આનાથી મોટી મજબૂરી શું હોઈ શકે. ઘણા લોકો મને એવું પણ કહે છે કે કમાવા માટે જાય છે ને તો છોકરાને આખો દિવસ મૂકીને જાય છે. જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે બી મેં મારા છોકરાને 3 મહિના સુધી નથી જોયો. અને મને એટલી ખબર પડે છે કે મારે એટલો પૈસો કમાવો છે કે પૈસા હશે ને તો તમે બધી જ બીમારીઓનું સોલ્યુશન કરાવી શકશો. કારણ કે ઘણી બધી રીલ્સ પણ એવી જોઈ છે કે જેમાં સિવિલ હોસ્પિટલમાં લઈને ફરે છે. એ દિવસે મને નિકેશ એવું કીધું હતું કે ગમે તે થાય હું તને ઊભી કરીને રહીશ. અને એ મને લઈ લઈને હોસ્પિટલ ફર્યો. રોજ સવારે મને એમ કે ડૉક્ટરે એવું કીધું છે કાલે તને રજા આપી દેશે, કાલે તને રજા આપી દેશે. પણ એનું સોલ્યુશન ના આવ્યું. એણે મારા પગ દબાયા છે. એ મને રોજ માથે હાથ ફેરવીને મને એમ કે તું ટેન્શન ના લઈશ, તને સારું થઈ જશે. હું એના ઉપર રોજ ચીડાતી, ખબર નહીં પડતી ગેમ રમો છો, મારી જોડે વાત નહીં કરતા, મારી જોડે આમ નહીં કરતા, આમ તેમ. પણ એ ટાઈમે મેં જોઈ લીધું કે કેટલો પ્રેમ છે એને મારાથી. મારી મમ્મીએ મારા પગ દબાયા છે, મારા પપ્પાએ મારા પગ દબાવ્યા છે. અને એ ટાઈમ પછી મને એવું થયું કે ના, હવે મારે કંઈ પણ થાય, મને કંઈ પણ હશે, અત્યારે હાલ પણ બીમારી છે, પણ મેં એ દિવસથી મારું મન મક્કમ કરી લીધું હતું કે હવે મને કંઈ પણ થાય મારે ઊભું થવું પડશે. જે દિવસે હું એવું બોલી હતી બરાબર કે મને કંઈ થઈ જાય તું તારી લાઈફમાં આગળ વધી જજે, પણ મને એવું ખબર પડી કે મારી લાઈફ માટે એ લોકો આટલી બધી લડત કરે છે તો હવે મારે બીજા કોઈ માટે નહીં તો આ લોકો માટે, મારા ફેમિલી માટે ઊભું થવું પડશે. એ દિવસે મેં એક જ દિવસમાં બધું જ રડી લીધું અને માઇન્ડમાંથી એ કાઢી નાખ્યું કે હવે હું આજ પછી ક્યારેય રડીશ નહીં, મારી બીમારીને હું યાદ નહીં કરું અને હું ક્યારે એવું નહીં બતાવું કે હું બીમાર છું, હું આટલી દવાઓ લઉં છું કે કંઈ પણ. અને હું હસી ખુશીથી જીવીશ મારા ફેમિલી માટે. અને હોસ્પિટલમાં ડૉક્ટરે એવું કીધું કે ફીવર મટી જશે ને તો પછી કોઈ ટેન્શન નહીં. મારા માટે મારા ઘરનાઓએ એટલી બધી બાધાઓ રાખી છે, એટલી બધી દવાઓ કરી છે, એટલી બધી દુઆઓ કરી છે અને તમે બધાએ પણ બહુ જ દુઆઓ કરી છે, જેના લીધે હું અત્યારે તમારી સામે ઊભી છું. અને જેમ મારું ડ્રીમ હતું એ કમ્પ્લીટ કરવામાં પણ મારા ફેમિલીએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. જેમ વસ્ત્રગાયાને બ્રાન્ડ બનાવવા માટે મેં એક દિવસ 11 વાગે ખાલી નિકેશને એવું કીધું છે કે મને કંઈ પણ કોઈ બિઝનેસ કરવો છે જેનાથી હું આ બીમારીમાંથી દૂર રહું અને મારું માઇન્ડ કોઈ સારી જગ્યાએ સેટ થઈ જાય. તો એણે મને એવું કીધું કે તારે જે કરવું હોય ને તું. અને ઘણી વખત એવું પણ થયું છે કે મને મારી દવાઓને લઈને નિકેશ પણ ગુસ્સો કરે કે બસ હવે દવા ઓછી કરવાની છે, આવું કરવાનું છે, તેવું કરવાનું છે. અને હું પાછી ગમે એટલું મને સારું થઈ જાય ને તો પણ રાત પડે મને એવું વિચારવાનું, હું નિકેશને હાથ પકડીને એમ કહું નિકુ મને ક્યારે સારું થશે, નિકુ મને ક્યારે સારું થશે. મને કે તને થઈ જશે, મટી જશે, જેટલા દિવસ રહ્યું છે ને એટલા દિવસ નહીં રહે. અને એક દિવસ મને એવું થયું કે મારે કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે જેનાથી હું મારું માઇન્ડ ક્યાંય પણ ડાયવર્ટ કરી શકું, મતલબ મારા કામમાં ડાયવર્ટ કરી શકું. અને મેં નિકેશને ખાલી, મને યાદ છે એ દિવસ 11 વાગે મેં એમને કોલ કર્યો છે કે મને કોઈ બિઝનેસ સેટ કરી આપો કે જેનાથી હું આ બધા ટેન્શનથી દૂર રહું અને વિચારોથી દૂર રહું. એમણે મને ખાલી એટલું જ કીધું કે જા તું જઈ આય, તારે શું કરવું છે તું વિચારી લે અને તું તારી રીતે શોપ જોઈ આય. હું ઘરેથી નીકળી છું, 2 વાગે મેં શોપ જોઈ, મને એક શોપ સારી લાગી અને મેં એમને કોલ કર્યો. મને કે કંઈ વાંધો નહીં. અને ગાઈસ તમે લોકો બિલીવ નહીં કરો, 5 વાગે એ ઓફિસથી પાછા આવ્યા છે અને ઓફિસથી આવીને ટોકન આપીને એમણે મારા માટે, મારી બ્રાન્ડ બનાવવા માટે, વસ્ત્રકાયા માટે બહુ જ મહેનત કરીને 5 વાગે મને એવું કહી દીધું કે હા ચલ કંઈ વાંધો નહીં, આ રહ્યા પૈસા અને તારે જે કરવું હોય ને તું કર. મેં નથી જોયો આવો હસબન્ડ આજ સુધીમાં કે જે પોતાની વાઈફ માટે આટલું બધું કરી શકે, એના સપનાઓને પૂરા કરવા માટે આટલું બધું કરી શકે. તો મારા ફેમિલીને પણ થેન્ક યુ, તમને બધાને પણ થેન્ક યુ. બહુ જ બધો પ્રેમ આપ્યો એના માટે
ખૂબ ખૂબ આભાર અને 2 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી છું. તો અને અત્યાર સુધીમાં મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયું. હું આટલી બધી જગ્યાએ ફરું છું, આટલા બધા લોકોને મળું છું અને મોસ્ટ ઓફ પુરુષનું માઇન્ડ એવું જ હોય કે વાઈફ છે ને એને ખાલી ઘરના કામ કરવા સુધી જ સીમિત રાખવી જોઈએ. અને જો હું તમને આજે ક્લિયર જ કહું, બરાબર, કે ભલે ગમે તે પુરુષ પોતાની વાઈફને પગની જૂતી સમજતો હોય, બરાબર, પણ મારો નિકેશ મને એના માથાનો તાજ સમજે છે અને મને એવી જ રીતે રાખે છે. પેલું એક છે, મહેલો કા રાજા મિલા, રાની બેટી રાજ કરે. મારા મમ્મી પપ્પાને આજે પણ પ્રાઉડ ફીલ કરાવે છે. મારા સપનાઓને પૂરા કરીને ઘણા બધા લોકો એવું કીધું હતું કે લવ મેરેજ ના કરાય, છોકરો કેવો મળશે કેવો નહીં, પણ મારા પપ્પાએ એવું કીધું હતું કે નિકેશ કુમાર બહુ જ સારા છે. જો કે મારા પપ્પા કુમાર નથી કહેતા, નિકેશ જ કહે છે. એ એમને જમાઈ નથી માનતા, પોતાનો દીકરો જ માને છે. અને થેન્ક યુ સો મચ નિકેશને કે મારા મમ્મી પપ્પા અને મેં જે વસ્તુ ડિસાઈડ કરી હતી, બરાબર, મેં જે વસ્તુ ડિસાઈડ કરી હતી કે હું લવ મેરેજ કરીશ અને મારો હસબન્ડ બધાને પ્રાઉડ ફીલ કરાવશે. અને આજ સુધીમાં મને ક્યારેય રિગ્રેટ નથી થયું કે મેં લવ મેરેજ કરીને ખોટું કામ કર્યું છે. તો ફેમિલીની સાથે તમને બધાને થેન્ક યુ સો મચ કે મને આટલો બધો પ્રેમ આપ્યો છે અને આવો નવો પ્રેમ આપતા રહો. હું હંમેશા તમારા માટે નવું કંઈકનું કંઈક લાવતી રહીશ. અને તો થેન્ક યુ સો મચ.